આમ આદમી પાર્ટી 2 મહિનાની અંદર 2000 સભા કરવાનું એનું આયોજન છે અને હાલ ઠેક ઠેકાણે ગુજરાત જોડો જનસભા યોજી રહી છે અને તેમની આ જ જનસભા અંતર્ગત ગઈકાલે વિરમગામના કાંજ ગામે એક સભા યોજાઈ હતી અને આ સભામાં રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરમગામના જે ધારાસભ્ય છે એવા હાર્દિક પટેલને સીધી જ ઓફર આપી દીધી છે આમ આદમી પાર્ટીમાં જોડાવાની। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગઈકાલે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા વિરમગામના કાંજ ગામમાં યોજાઈ હતી અને વિરમગામના જે ધારાસભ્ય છે હાર્દિક પટેલ તેમને રાજુ કરપડાએ સીધી જ ઓફર આપી દીધી છે। આપણે થોડા દિવસ અગાઉ જોયું હતું કે વિરમગામના જે ધારાસભ્ય છે હાર્દિક પટેલ તેમણે મુખ્યમંત્રીને સીધો જ પત્ર લખ્યો હતો। આ પત્ર એટલા માટે લખવામાં આવ્યો હતો કારણ કે વિરમગામ જે છે ત્યાં ઘણા બધા પ્રશ્નો છે અને ખાસ કરીને ત્યાં ગટરને લઈને ઘણી બધી સમસ્યાઓ છે અને આ પત્રમાં ધારાસભ્ય હોવાના કારણે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે આ જે પ્રશ્નો છે તેનું જો નિરાકરણ નહીં લાવવામાં આવે તો મારે લોકોની સાથે મળીને, હું એક જનપ્રતિનિધિ છું એટલે લોકોની સાથે મળીને મારે સરકારની સામે જ મોરચો માંડવો પડશે। આવી જાહેરાત તેમણે કરી હતી। મીડિયામાં આને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ। તેમણે આ જે પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો એ પત્ર પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો। તો હવે આ જ બાબતને લઈને રાજુ કરપડાએ હાર્દિક પટેલની આ વાતને જવાબ આપ્યો છે અને રાજુ કરપડાએ કહ્યું છે કે મીડિયાની સામે આ બધી વાતો કરવાથી સમસ્યાઓનું સમાધાન નહીં આવે। જો તમે ઈચ્છતા હોય કે લોકોનું સારું થાય, જો તમે લોકો માટે કામ કરવા ઈચ્છતા હોય તો 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે અને તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ। સૌથી પહેલા તો રાજુ કરપડાએ આ બાબતને લઈને શું કહ્યું તે સાંભળીએ। ધારાસભ્ય એવું કે અધિકારી મારું માનતા નથી, અમે કહીએ છીએ મીડિયા સામે આવી વાતો કરવાની બંધ કરો। આ સરકારની સામે હાર્દિક પટેલ જો લોકોની સાથે આંદોલન કરવા માંગતા હોય તો વિક્રમ દવે, રાજુ કરપડા, અમૃત મકવાણા એની સાથે ઉભા રહે છે આંદોલનમાં। જો તૈયારી હોય તો મોરચો માંડો। માત્ર મીડિયા સામે આવીને વાહિયાત વાતો કરવાની, લોકો માટે લડવું છે, લોકો માટે કામ કરવું છે, લોકો માટે હું બોલીશ। અરે તાકાત હોય તો મોરચો માંડી દો, અમે અમારી પાર્ટીનો ખેસ ખીચીએ ટીંગાડીને હાર્દિક પટેલને સમર્થન આપવા આવશું। અને તેમ છતાં એની સરકાર ન માનતી હોય તો હાર્દિક પટેલને કહીએ છીએ ગુજરાતની જનતાએ મન બનાવી લીધું, ફતિયાબીન સરકાર આમ આદમી પાર્ટીને બનાવી, ભાઈ તું અહીંયા વળ્યો। લોકોનો આક્રોશ ચરમસીમાએ છે। અહીંયા તો આજ દિવસ સુધી નિકાલ નથી થયો। 5 લાખ અરજીઓ ગુજરાતમાં પેન્ડિંગ પડી છે। ખેડૂતની વચ્ચે ભાઈ વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કૌભાંડ કરવા માટે આ કામ કર્યું છે। ક્યાંક ને ક્યાંક ભાજપે 30 વર્ષના શાસનમાં શું આપ્યું છે? આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ શા માટે બની છે? આ બંને મુદ્દા પર વાત કરવી હોય તો આજ દિવસ સુધી જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરવી પડે। હું તો છેલ્લા 2 વર્ષમાં જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરાવવા માટે આવ્યો છું। પાટીદારની દીકરી અમરેલીમાં પાયલબેન ગોટીને ભાજપના નેતાના કહેવાથી પોલીસ રાતે ઉઠાવી લાવે, કુંવારી દીકરીને રાત્રે ઉઠાવી લાવીને દીકરીના પગમાં પટ્ટા મારવામાં આવે। આ દેશની, આ કાઠિયાવાડની દીકરી, આ ગુજરાતની દીકરીને જો રાત્રે પોલીસ ઉઠાવીને પટ્ટા મારતા હોય તો હું એવું કહું છું કિશોર ખાયા નેતાઓએ રાજીનામા આપી દેવા જોઈએ। તમારી દીકરીને તમે સુરક્ષિત નથી રાખી શકતા। ત્યાં પાટીદારની દીકરીને પટ્ટા મારવામાં આવ્યા, પાટીદારની દીકરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી। જસદણ વિષયમાં તળપતા કોળી સમાજના 85 કરતા વધારે લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા, એ પણ ભાજપના ઈશારે પૂરવામાં આવ્યા। વારંવાર અહીંયા પેપરો ફૂટતા હતા, અમારા દીકરાઓના ભવિષ્ય અંધકારમય જ્યારે બનતું હતું, એક પછી એક 10 કરતા વધારે પેપરો જ્યારે ફૂટ્યા ત્યારે આમ આદમી પાર્ટી નૈતિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે અમારો ગોપાલ ઇટાલિયા, અમારો ઈશુદાન ગઢવી, અમારો પ્રવીણ રામ, અમારા 67 કાર્યકર્તાઓએ અહીંયા અમદાવાદમાં જ્યારે વિરોધ પ્રદર્શન કર્યું, કમલમનો જ્યારે ઘેરાવ કર્યો ત્યારે અમારા નેતાઓને જેલમાં પૂરવાનું કામ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે। 12 દિવસ અમારો ઈશુદાન, અમારો ગોપાલભાઈ ઇટાલિયા 12 દિવસ જેલમાં રહ્યા છે। કોના માટે જેલમાં રહ્યા? મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે જેલમાં રહ્યા છે। આપણા બાળકોને જ્યારે નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થતા, ષડયંત્ર થતા ત્યારે એની માટે થઈ અને ખરેખર વિપક્ષમાં કોંગ્રેસ હતી
કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો. અવાજ કોને ઉઠાવ્યો? અવાજ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો. એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીની સાથે ઊભું રહેવું જોઈએ. ત્યાંથી આગળ વાત કરીએ. ઠાકોર સમાજના અમદાવાદમાં મકાનો પાડી દેવામાં આવ્યા. 1000 થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા. ઠાકોર પરિવારને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજની જે ગૌચરની જમીન હતી ઉદ્યોગપતિઓને આપી દેવાનું કોઈ એક કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. જ્યારે જરૂર પડી છે એ મુદ્દે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં લડવા ગયા છે. વાત કરીએ હમણાં બનેલી ઘટના સાબરકાંઠાની. સાબરકાંઠામાં આપણા ખેડૂતો, આપણા પશુપાલકો ભાવફેરની માંગણી કરવા ગયા. ડેરીએ જઈને કહ્યું કે અમને ભાવફેર મળવો જોઈએ. અમે દૂધ ભર્યું છે, અમે લાખો રૂપિયાનું દૂધ ભર્યું છે, અમને જે ભાવફેર 20% ઉપર મળવો જોઈએ એ ભાવફેર માત્ર 7-8% મળ્યો છે. આ રજૂઆત ત્યારે કરવા ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાઠીઓ વરસાવી. આપણા એક ખેડૂતને ગોળીઓ દેવામાં આવ્યો અને તેમ છતાંય જો મારા તમારા રૂવાટા બેઠા ન થતા હોય તો આપણી માયા પેટે પાડો જન્મો છે ભાઈ. આપણા ખેડૂત ઉપર આ સરકાર ગોળીઓ ચલાવે, આપણા ખેડૂત પશુપાલકો દંડા મારે અને તેમ છતાંય જો આપણા રૂવાટા બેઠા ન થાય તો મને એવું લાગે છે કે આપણે રોબોટ છીએ, માણસ નથી ભાઈ. ભાજપના ધારાસભ્યએ ક્યારે અવાજ ઉઠાવ્યો નથી. ભાઈઓ વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે, ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે. હું અહીંયા લાઈવના માધ્યમથી કહું છું, વિરમગામ વિધાનસભાની વાત હોય, દેત્રોજ તાલુકાની વાત હોય, માંડલની વાત હોય, મૂળી ચોટીલા થાનની આખા ગુજરાતની વાત હોય, જો ભાજપના નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું, એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે ત્યાં પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા. તમામ જગ્યાએથી ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે. ભાવની રકમ નક્કી કરેલી છે. દસ્તાવેજ કરવા ખેડૂત જાય એટલે વકીલ સાથે સાઠગાંઠ હોય. રજિસ્ટ્રાર અધિકારીની 1500 રૂપિયા ફરજિયાત પડાવવામાં આવે, ક્યાંક 2500 રૂપિયા, ક્યાંક 2000 રૂપિયા, અને જો એનેમાં જમીન થતી હોય તો 50,000 લાખ રૂપિયા પડાવવામાં આવે છે. મારી વાત સાચી છે? તો રાજુ કરપડાએ હાર્દિક પટેલને સીધી જ એવી ઓફર આપી દીધી છે કે જો તમે પ્રજા માટે કામ કરવા ઈચ્છતા હોય, જો ખરેખર તમારે લોકો માટે કંઈ કરવું છે તો આમ આદમી પાર્ટી આવું કામ કરે છે ને તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકો છો. હવે જોવું રહ્યું કે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર નેતા તરીકે આગળ આવેલા હાર્દિક પટેલ હવે લોકો માટે કામ કરવા ઈચ્છતા હોવાથી જે સત્તાધારી પક્ષ છે ભારતીય જનતા પક્ષ એમાં જોડાઈ ગયા હતા. એટલે પાટીદાર નેતામાંથી એ ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા હતા અને હવે તેમનું કહેવું છે કે અધિકારીઓ જે છે અમને ગાંઠતા નથી અને એટલા માટે મારે સરકાર સામે જો મોરચો માંડવો પડશે. તો લોકો માટે આ કામ કરવા ઈચ્છતા હાર્દિક પટેલ હવે પાટીદાર નેતામાંથી ભાજપ નેતા બન્યા બાદ શું આપ નેતા બનશે કે કેમ? આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.